આગળ વાત કરીએ તો અમદાવાદમાં વસ્ત્રાપુર લેકનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। વસ્ત્રાપુર તળાવને નરસિંહ મહેતા લેક નામ અપાયું છે। 12.49 કરોડના ખર્ચે વસ્ત્રાપુર લેકને ડેવલપ કરાયું છે। મંત્રી દર્શનાબેન વાઘેલા, એમએલએ અમિત શાહ હાજર રહ્યા હતા અને તેઓએ લેકનું ઉદ્ઘાટન કર્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વર્ષોથી વસ્ત્રાપુર તળાવનું જે કામ ચાલી રહ્યું હતું 12.49 કરોડના ખર્ચે વસ્ત્રાપુર લેકને ડેવલપ કરાયું છે અને હવે લોકો માટે પણ ખુલ્લો મૂકવામાં આવશે। મંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। અમિત શાહના હસ્તે વસ્ત્રાપુર લેકનું ઉદ્ઘાટન સીધા દ્રશ્યો જોઈ શકાય છે, કારણ કે ઘણા લાંબા સમયથી ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું હતું અને હવે આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે, જ્યાં સવારે વોક કરવા સહિત અધર રમતગમતની પ્રેક્ટિસ કરવામાં આવશે, જે આમ જનતા કરી શકશે। અમિતભાઈ શાહ આપણા સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના હાથે આજે સરખેજના શ્રી ક્ષેત્ર સરોવર અને અહીંયા નરસિંહ મહેતા સરોવર બેનું અનુક્રમે 16.5 કરોડ અને 12.5 કરોડના ખર્ચે જે પ્રકારે વિકાસ થયો છે, આ જનતાના જે કહેવાય એક લિવેબલ સિટીની દિશાની અંદર એક ઉત્તમ પગલું છે। નહીં, ઘણું જ સારું ઇનિશિયેટિવ છે સરકાર દ્વારા અને એએમસી દ્વારા, કેમ કે હવે આપણી જે કલ્ચર છે એના જે બધા પ્રણેતાઓ છે કે આપણા જૂના લોકો છે એના બધાને જેવી રીતે નરસિંહ મહેતા નામ રાખવામાં આવ્યું છે, તો એ મને ખાસ જ ગમ્યું છે, કેમ કે લોકોને આવનારી જનરેશનને આ બધું ખબર નથી હોતી, તો આ હંમેશ માટે યાદ